ગજની આવ્યું 1026 માં 26 ફેરવું આક્રમણ કર્યું, 27 ફેરવું એ મંદિર તોડ્યું. જ્યારે તમે નહીં માનો, સોમનાથ મંદિર લૂંટવા આવ્યો ને સાહેબ, ત્યારે સોમનાથનું શિવ છે ને, શિવલિંગ એ હવામાં તરતું હતું. સારી કોર કાંઈ નહીં, આખું હવામાં હતું. તમારે અભિષેક કરવો હોય ને તો તમારે ઊભું થવું પડે, પછી લોટો ચડાવવો પડે. એટલું ઊંચું હતું, નીચે કોઈ આધાર નહોતું. અવડો મોટો પથ્થર શિવલિંગનો હવામાં કઈ રીતે તરતો એ જાણવા હાટુ મોહમ્મદ ગજની હોનું, સંપત્તિ, ધન આ બધા માટે નહોતો આવ્યો. કિતાબ ઉલ અલ્ફ એવું નામ એની ગજનીની કિતાબ છે, એમાં એ લખ્યું કે હું ઈ આટે તો મારી પાસે સંપત્તિ તો ખૂબ હતી, પણ મારે જાણવું હતું કે શિવલિંગમાં એવું તો શું છે કે જે આખી હવામાં તરતી હતી. અવડો મોટો પથ્થર ત્યારે ટુકડા કરે છે શિવલિંગના. મોહમ્મદ ગજની ઇતિહાસ સાક્ષી છે. એ ટુકડા શિવલિંગના ગજની આત્મા અફઘાનિસ્તાન ત્યાં લઈ જાય છે સંશોધન કરવા કે આ ટુકડામાં પાણકામાં આવું તો શું છે કે આટલું બધું હવામાં તરે. પથ્થર કોઈ હવામાં તરે નહીં, આવું તો શું છે? પણ એને જાણવા ન મળ્યું, કારણ કે એવી ચુંબક શક્તિ આપણે પ્રયોગ કરતા આજથી હજારો વર્ષ પહેલા. અને સોમનાથ તમે બધા જઈએ, કોણ કોણ સોમનાથ ગયો માંથી? મોસ્ટ ઓફ બધા જઈએ. પહેલું જ્યોતિર્લિંગ છે સૌરાષ્ટ્ર સોમનાથ. ત્યાં એક પૃથ્વીનો ગોળો તમે જોયો છે અને તીર મારેલું છે, યાદ આવ્યું ને? એનું નામ છે બાણ તીર. ત્યાં એવું લખેલું છે, સંસ્કૃતમાં લખેલું છે. હજારો વર્ષ પહેલા ઋષિ મુનિઓ અથવા તો ભારતના કોઈ પણ નાના એવા લોકોએ લખ્યું છે કે અહીંથી તમે હાલ્યા જાઓ એટલે અહીંથી દરિયો જ આવે છે, પૃથ્વી આવતી નથી, સીધો દક્ષિણ ધ્રુવ આવે. આવું કીધું હજારો વર્ષ પહેલા સોમનાથમાં. મેપ તમારી સામે છે, તમને ભારતનો નકશો દેખાય છે. ગુજરાતમાં થોડું ઝૂમ કરો અલ્પેશભાઈ, ધીરે ધીરે. તમને સુરત લખેલું દેખાય, રાજકોટ દેખાણું, જામનગર દેખાણું, જુનાગઢ દેખાણું. બસ ઉપર લઈ જતો ગાંધી પર છે એમ નહીં ભાઈ? હા, બસ સોમનાથ લખેલું તમને દેખાતું છે, બધા દેખાય? દીવ દેખાણું? દીવ દેખાઈ ગયું. લાઈટ પણ વહી છે, વાંધો નહીં. ખબર ચલો, સફરજનની નીચે બેઠો નામ હતું ન્યૂટન. એટલે આપણે કે ગતિનો નિયમ અથવા તો ગુરુત્વાકર્ષણનો નિયમ ન્યૂટને આપ્યો. ન્યૂટન પહેલા 800 વર્ષ પહેલા એક વ્યક્તિ આ દેશમાં થઈ ગયો, એનું નામ હતું ભાસ્કરાચાર્ય. નામ સાંભળ્યું છે ભાસ્કરાચાર્ય? 800 વર્ષ પહેલા. એટલે ન્યૂટનના પપ્પા, એના પપ્પા હાથ પેઢી જે વયા જાવ ને પછી જે માણસનો જન્મ થાય ભાસ્કરાચાર્ય હતું. અને એક ગ્રંથ લખ્યો, આ રેકોર્ડ છે. ગૂગલમાં તમે સર્ચ મારશો ઘેરે એટલે તમને દેખાય. એ સિદ્ધાંત શિરોમણી નામનો ગ્રંથ લખ્યો અને એમાં લખ્યું હતું કે આ પૃથ્વી ઉપર તમે હું રહીએ છીએ એનું નામ છે ગુરુત્વ. આ ગુરુત્વ શબ્દ, ગ્રેવિટી શબ્દ સૌપ્રથમ ભાસ્કરાચાર્ય આપ્યો. પણ દુઃખની વાત છે કે જેમ લાઈટ વહી ગઈ, દુનિયાના છેક છેડા સુધી ન પહોંચી શક્યો, દુનિયાને સમજાવી ન આપ્યો. ન્યૂટન સમજાવવામાં સફળ રહ્યો. એટલે તમે જ્યારે ગૂગલમાં કે ગમે તે પૂછો કે ન્યૂટનનો